નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી મેં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાનો છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 22મો જે હપ્તો છે કોના એકાઉન્ટમાં જમા થયો છે, અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો જે હપ્તો છે, જે 2022મો જે હપ્તો છે, કોના એકાઉન્ટમાં જમા થયો છે અને કોના એકાઉન્ટમાં જમા નહીં થયો, તેની બેનિફિશિયરી લિસ્ટની આપણે જે ચર્ચા કરીશું અને તે તમારે કઈ રીતના જોવાનું રહેશે, અને કોના એકાઉન્ટમાં પૈસા જમા થયા છે, કોના એકાઉન્ટમાં જમા નહીં થયા, શા માટે નહીં થયા, તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયોના માધ્યમથી બતાવવામાં આવશે. મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ. તેના માટે તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારે તમારા સ્માર્ટ મોબાઈલ, એટલે તમે જો સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય, તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલથી તમે જોઈ શકો છો. તેના માટે કોઈ પણ સાઇટ ઓપન કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે, એટલે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તેમાં તમારે સર્ચ કરવાનું છે આઈ ખેડૂત તમારે ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન. પીએમ કિસાન તમારે ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. એટલે આ રીતના તેનું હોમ પેજ શો થશે. તેના ઉપર બતાવવામાં આવે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના 22મી કિસ્ત એટલે કે 22મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. 18,640 કરોડની જે રકમ છે તે દરેક જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે ખેડૂતો છે તેમના એકાઉન્ટમાં 22મો હપ્તો 2000નો જમા કરવામાં આવેલ છે. તો નોટિફિકેશન આવશે, તેમાં તમારે ક્લોઝનો જે ઓપ્શન છે ચોકડી, તેના પર ક્લિક કરી તમારે ક્લોઝ કરવાનું છે. ક્લોઝ કર્યા બાદ તમારે શું કરવાનું છે? તો ક્લોઝ કર્યા બાદ તમારે આ રીતના ફરી તમારે સાઈડમાં ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ, તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ફર્સ્ટ નંબરની જે સાઈડ આવશે બેનિફિશિયરી લિસ્ટ 20-3-26, જે 20-3-26નો જે લિસ્ટ છે જેનો હપ્તો પડ્યો ત્યારબાદનો જે ફાઇનલ લિસ્ટ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ફર્સ્ટ સાઈડ પર. ત્યારબાદ તમારે સ્ટેટમાં તમારો જે સ્ટેટ લાગતો તે સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગતો તે સિલેક્ટ કરવાનું છે. બ્લોક એટલે તમારો જે તાલુકો લાગતો તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કરવા તમારે જે ગામ લાગતું તે ગામ સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કરવા તમારે ગેટ રિપોર્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ગેટ રિપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમે જોઈ શકો છો આ જેટલાનું લિસ્ટ છે તેના દરેકના હપ્તા જમા થઈ ગયા હશે. 2000ના હપ્તા જમા થઈ ગયા છે. આ રીતના લિસ્ટ તમે જોઈ શકો છો કે કોનો હપ્તો જમા થયો છે, કોનો નહીં થયો. તમે ઘરે બેઠા તમે આ લિસ્ટ જોઈ શકો છો. આ ફાઇનલી લિસ્ટ છે જે 13/3 જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 22મો જે હપ્તો નાખવામાં આવે છે, જ્યારે કે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, તેનું આ લિસ્ટ છે. તમે લિસ્ટ જોઈ શકો છો. જેનું પણ નામ જે લિસ્ટમાં નહીં તેમને શું કરવાનું રહેશે તે હવેના વિડીયોમાં, એટલે કે અને જેનું પણ નામ જે લિસ્ટમાં નહીં, જેને 2000નો જે 22મો હપ્તો જે જમા નહીં થયો, તેમને શું કરવાનું રહેશે તે માહિતી તમને આ નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. તો થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીશું ફરી એકના વિડીયોમાં. થેન્ક યુ, આભાર. તો મિત્રો, તમારે જે 2000નો હપ્તો જે જમા નહીં થયો તે તમને આ હવેના નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવવામાં આવશે કે શા માટે તમારે જમા નહીં થયો, તેની સંપૂર્ણ માહિતી તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.